આજે અમે સાયકલ લઈને આખા દિવસમાં 100 કિલોમીટર હાંકવાના છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. જય શ્રી રામ બધાને. જય શ્રી રામ. તો મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો સવારના વાગી રહ્યા છે 7 અને મારા સગર સમાજના ભાઈઓ બહેનો અને વડીલોને જય દાસારામ, જય ભગીરથ, જય ગંગા મૈયા. કેમ કે આજે છે બીજ, તમે ભૂલી ગયા હો તો જય દાસારામની કમેન્ટ કરી દો. તો આજે અમારી ઓલી જે નવી ચેનલ છે મિસ્ટર ગુજરાતી હેકર, એમાં એક નવો વિડીયો આવે છે. આજે અમે સાયકલ લઈને આખા દિવસમાં 100 કિલોમીટર હાંકવાના છે. તો અહીંથી કમસે કમ જારેરા થાય છે 45 કિલોમીટર અને 45 પાછું આવવાનું, નહીં સોરી 50 થાય છે. તો 100 કિલોમીટર થાય મિત્રો. તો આખા દિવસમાં અમે હાંકશું 100 કિલોમીટર સાયકલ. હું તમને સાયકલ બતાડવાની, એનો આખો વિડીયો આવશે અમારી ઓલી ચેનલ ઉપર. આમાં તો હું થોડું શોર્ટ લેતો જાય અને અમે જાઉં જારેરા. તો મારી જોડે હશે મારો ભાઈ અને ઓલો આપણો કેરળાનો ભાઈબંધ, કેવો એનું નામ ભાઈ મોટું? હેમાંશુભાઈ. હું તમને સાયકલ બતાડું, એના વ્હીલ જોવો ખાલી મિત્રો. આ પેલી સાયકલ, આના વ્હીલ જોવો. આ તો નોર્મલ છે, પણ હું તમને જે બીજી સાયકલ બતાડવા જાઉં ને એના વ્હીલ જોવો ભાઈ. ઓ ભાઈ, अच्छा. આ તો આમાં કેમેરામાં આવા દેખાય ન કર ભાઈ, એવડા મોટા છે. અને મમ્મી તેમ કહે કે આ ભારી છે, ઉપડશે નહીં, પણ આ ફોરું છે. મેં સાંજે ચક્કર મારી હતી. અને સાયકલ ભાઈ આ પ્રોફેશનલ અને ઓલી પણ જોરદારો, મજા જ એવા રાખશે આંકવાની. તો હાલો હેમાંશુભાઈ આવે છે, એનો વેઇટ કરીએ, પછી જઈએ પાટીએ. તો હેમાંશુભાઈ આવી ગયા છે. આમાં થોડું હિન્દી છે. જય દાસારામ. યસ ભાઈ, આને હવારમાં ઉઠાડ્યો, કેમ કે રામલો આજ આવતો નથી. થેન્ક યુ સો મચ ભાઈ. અને આમાં બધું પેકિંગ કરીને મમ્મીએ કંઈક નાસ્તો બાસ્તો નાખ્યો, કેમ કે આજ મારે બીજ છે એટલે બધું નાખ્યું. અને ભાઈ આવશે ગાડી લઈને અને હા હેમાંશુભાઈ, તો આની ગાડી ગમે લઈ લ્યો, એડજસ્ટ કરી લેજો. પણ તાર ગાડીમાં પંચર છે ને સવારના પોરમાં. તો હાલો એ હંધાવું જોઈએ. તો પહેલાં તો આપણે સાયકલ લઈને જઈએ પાટી. હાલો તો મિત્રો સાયકલ લઈને નીકળી ગયા અને કંઈક અલગ જ મજા આવે છે. 4-5 વર્ષથી હાઈકી નથી, પણ કંઈક અલગ જ મજા આવે છે. અને જોઈએ આપણે 100 કિલોમીટર હાંકવાની છે, કેવું અઘરું લાગશે એ જોઈએ આપણે. હાલો, અઘરું લાગે છે ભાઈ, નિરાતે. અરે પણ જોઈ લે, ખેંચી હો મોટે. જય દાદા વાસરા. હાલો કન્ટિન્યુ મિત્રો અમે પહોંચ્યા પાટીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ચાલુ થઈ ગયો, પિંજણ રહેવાની જ છે કે વરસાદની. અજયભાઈ શું કે મજામાં? અજયભાઈ કે વરસાદ ચાલુ થઈ જાય આજે આવવાનું છે. મેં ભાઈ એવું જ બોલમાં આવી ગયા પંચર હંધવીને પહેરો ને. હજી પાટીએ પૂગ્યા પહેરો, ઓલું રેનકોટ પહેરીને આવ્યું પાંગા જેવું. હે મજા આવી ગઈ ને? પાંગા જેવું. તો મિત્રો અમે વિડીયો ચાલુ કરી દીધો છે અને પૂગ્યા અહીં ફાઈટકે. અને ભાઈ કઈક અલગ જ મજા આવે છે. વાત રેવા દે ભાઈ. આમાં હે ને એસકે ભાઈ ની તો લબુ ચબુ એટલે મીન્સ કે થાકી ગયા હે. હું નથી થાક્યો, હેમાંશુ થાકી ગયો છે. 5 કિલોમીટર હું આ સાયકલ લાગતો તો બહુ હાર્ડ હે. હા હાર્ડ હે થોડી, અને આ ફ્રી હે એટલે આમાં બોર ના કોઈના ટાયર જો તમે. આના કરતા મારી સાયકલ કરતા મોટા છે તોય થાકી ગઈ. હવે તું આપતો તો હા લાલ સિમલી આ આખતો તો તું. તો હાલો આખો વિડીયો તો અમારા ઉમાં આવશે, પણ હાલો જઈએ જારેરા. Feel the ground shaking underneath, trying to take me alive. Get ready for the fallout. રસ્તામાં પૂગ્યા હી, ક્યાં પૂગ્યા હી ખબર નથી. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो, लेकिन लौंडा यहाँ नहीं रुक. અને અમાર બેની ફાટી ગઈ. અમાર બેન ડટી ખુલી ગઈ. એવા થાય કાંઈ. એ આખો વિડીયો તો તમારે અમારા રિએક્શન ને જોવું હોય ને તો અમારી ઓલી ચેનલમાં આવશે. અને એમાં સબસ્ક્રાઈબ કરી દેજો, નીચે લિંક છે. અને એમાં એક ઓલો બ્લાસ્ટિંગ વાળો બાટલો ફોડ્યો અમે, એ પણ એમાં વિડીયો છે, તો એ પણ જોઈ લેજો. અને તમારે હાટું કરી એટલે પ્લીઝ લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ તમને જે ઠીક લાગે એ કરી નાખજો.
અમે થાકી ગયા અહીં અને મારા લગન જાવું છે દાસારામ બાપા મંદિર ધારેલા લગન જાવું છે એ વસ્તુ ફાઇનલ છે રિટર્ન જાવું છે એ વસ્તુ ફાઇનલ 100 કિલોમીટર રિટર્ન થાય છે ને અમે રિટર્ન પાછા ગોપ પહોંચીને પછી તમને દેખાડશું કે અમે કંઈક 100 કિલોમીટર ગાડી હાંકશું ગાડી સાયકલ સોરી આ સાયકલ આ બહુ સારી છે સાયકલ આ ભાઈબંધની છે આ થોડીક બર કરાવે છે પણ હવે મેં બદલાવી લીધી છે હવે આ કોટણ લગી હાંકતો તો હાથ જ દુખે છે પીછવાડાય દુખે છે આનો ભાઈનો તો હાલો કન્ટિન્યુ તો મિત્રો ભાણવર પૂગી ગયા અહીં અને ભાઈ તમને કીધું ને ડટી ખુલી ગઈ છે બેયની એ વાત જ જવા દ્યો અને હવે જોઈ લે જીક્યો અને હા મજા દેવા રાખે જોઈ લે હા જીકું મારે હા એની ડટી નથી ખુલી મારી ખુલી ગઈ અને આ ભાઈ આવે છે ભેગો રેનકોટ બેનકોટ મારી કંઈક અલગ જ મજા આવે છે અને આ સુકૂન લેવા માટે સાયકલ લઈને 100 કિલોમીટર નીકળવું પડે તો આ સુકૂન મળે હા ચીટિંગ નહીં હાથ પકડતા ને રામ રામ કર્યા ને તો આ રામ રામ ની ઠાવકી નથી ચીટિંગ કરતા હતા ઠાવકી નથી ચીટિંગ કરતા હતા બે I'll be standing on my own, never gonna take my phone. I got no rival, watch 'em run away. I got no rival. No rival. I got no તો મિત્રો પૂગા હે ઢેબર હવે બસ 1 કિલોમીટર છે અને ભાઈ એટલા થાય કા હું ઢેબરમાં બેસી જાઉં જરીકો અભી ઓર સુનિए ચારો અને પૂરી વાત છે ભાઈ હવે તડકો થઈ ગયો છે અને મારા હાલ ભાઈ જોવો ને તો એમ થાય કે ઓહો હો તો મિત્રો જ્યારે રન પાર્ટીએ ભૂગી ગયા છે અને એવા થાકી ગયા છે હવે 5 કિલોમીટર હજી અહીંથી છે જ્યારે વાડ હેઠા ગયો હજી 5 કિલોમીટર છે હવે સાયકલ બદલાવી લીધી છે ઓલાને ઓલી દઈ દીધી ને મેં આ લઈ લીધી છે કેમ કે આ બહુ ફ્રી છે અને બહુ થાકી ગયા છે અને 11:40 થાય આપણે 12 વાગે પૂગવાનું કેમ કે 12 વાગ્યા પહેલાં શ્રીફળ ચડાવી શકીએ પછી ના ચડાવી શકીએ એવું કંઈક હોય તો હાલો હવે 20 મિનિટ છે અને ફૂલ ભગાડવી છે સાયકલ આ પગ તો દુખે છે પીછવાડું દુખે છે પણ કોઈને કહેવાય થોડું અને આવો ચેલેન્જ તમારા માટે લીધો હોય તો લાઈક સબસ્ક્રાइब कमेंट जो भी आपको ठीक लगे कर देना તો મિત્રો ફાઇનલી પૂગી ગયા અહીં ચારેડા અને ભાઈ એટલા થાકી ગયા અહીં કે એની વાત જ જવા દો અચ્છા સાયકલ બદલાવીને કંઈક કર્યા એનો વિડીયો આખો હે ઉમાં આપણી યુટ્યુબ ચેનલ બીજી છે એમાં અને હાલો દર્શન કરીએ દાસારામ બાપાના અને લાઈક બાઈક કરજો બહુ મહેનત કરી છે તમારા માટે તો મિત્રો વાગી રહ્યા છે 2 તો હવે જઈ થોડીક આરામ કર્યો અહીંયા પ્રસાદી લીધી અને હવે જઈ ઘર સાઈડ પાછા એ પણ અહીંથી 50 કિલોમીટર પાછા તો એનો આખો વિડીયો તો ઓલી ચેનલમાં આવશે એ તમે આખા રિએક્શન જોજો એમાં કેવા થાય કાન હજી અડધું ચેલેન્જ પૂરું થયું અડધું ચેલેન્જ બાકી છે
તો ત્યાં એટલી ઘણીમાં તમે લાઇક કરો છો, અડધું ચેનલ પૂરું કર્યું, અને પૂરું કરીને પછી સબસ્ક્રાઈબ કરજો, બરાબર ને? 10 જણાને મોકલજો. તો હાલો કન્ટિન્યુ. Never gonna take my throne. I got no rival. Watch 'em run away. I got no, I got no rival. દર્શન કરીને પાછા નીકળી ગયા હે અને ઢેબર વટી ગયા મિત્રો, આપણું ઢેબર હો. અને બહુ થાકી ગયા હે મિત્રો, એની વાત જવા દો. પેન્ડલ મારી હાવ સીઓ થઈ ગયો હું. પણ હાલો કન્ટિન્યુ. હું તો રસ્તામાં ઊભો રહી ગયો હું, કેમ કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયું હે અને ઓલા તો હાવ દાબી મારી છે, ગયા હે મારો માર. અને હું થોડોક થાકી જાઉં, કેમ કે મોટો માણા રહ્યો. હવે આમાં ફોન નાખી લઈ, કેમ કે આપણો ફોન વોટરપ્રૂફ છે. અને હવે બગડીએ ને તો બાપો આજ ટાટિયા ભાંગ નાખશે, કેમ કે માઇન કેમેરા નાખી દીધા હે, કેમેરા હમા કરી દીધા હે. તો નાખી લઈ સાના મને આમાં, અને વિડીયો કંઈ પતે નથી ઠોકવીને કાયમનું અટકી જાય. તો નાખી લઉં ભાઈ આમાં, પછી વરસાદ રહી જાય. અને રવિ રાતથી જ થોડાક સેટા અહીં બહુ અઘરું લાગે છે, જાવું તો બહુ અઘરું લાગે છે ભાઈ. તો આજે બીજો દિવસ છે મિત્રો. તો કાલે ગયા તમે શૂટ કરવા જઈ 100 કિલોમીટર સાયકલ હકાલવાના, તો અમે ચેલેન્જ પૂરો કર્યો છે મિત્રો. પણ પાછા આવતા હતા તનપાટીએ પહોંચ્યા અને એટલો વરસાદ ચાલુ થયો ભાઈ કે એની વાત જ જવા દો મિત્રો. અને ફોનમાં પાછો ભેજ લાગી ગયો, ફોન રસ્તામાં જ બંધ થઈ ગયો. એટલે જેમ તેમ કરીને ચાલુ તો કરી લીધો હે, પણ અત્યારે ઉતારું હું રામલા મેરના ફોનમાં. જય માતાજી ભાઈ. પણ બધું એડજસ્ટ કરવું પડે ને ફોન આખો પતી જ ગયો. લેગ મારે એડિટિંગ એ થતું નથી, કોમ્પ્યુટરમાં ક્લિપો નાખીને એમાં એડિટ કરવું જોઈએ. તો કંઈક એડજસ્ટ કરશું, નવો ફોન લેવું કાં આને હમો કરાવશું, બાપા લઈ દે તો લેવું. બાકી તમારા માટે કંઈક તો કરશું જ. આ કંઈક તો તમારા કરશું. માટે જાન જીગર હાજીર છે. આ તમારા માટે હાજર છે. તો અમે એટલું કર્યું તમારા માટે. ફોન પાછો મેં ખરાબ કરી નાખ્યો એ પણ તમારા માટે મિત્રો. તો પ્લીઝ એક લાઇક કરજો, કમેન્ટ કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો. તો ચલો મળીએ બીજા વિડીયોમાં. હા, અને એવું બધું મન થઈ જાય તો પછી રામલા મેરનો ફોન તો અને છે જ. હારી ના જતા મિત્રો, વિડીયો અમારા આવશે જો. હા, વિડીયો તો આવશે જ, એમાં કંઈ હાલશે જ નહીં. બાકી કામે જઈને ફોન લેવું, બાકી વિડીયો તો આવશે. તો મળીએ નવા વ્લોગમાં. બાય બાય.